જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 ગણિત અને હેરોનનું સૂત્ર સ્વાધ્યાય 12.1 ની અંદર ચોથા દાખલા વિશે અભ્યાસ કરવાનો છે. અહીંયા આપણને વિદ્યાર્થી મિત્રો એવું કીધું છે કે જો ત્રિકોણની પરિમિતિ 42 સેમી હોય, એટલે કે અહીંયા આપણને પરિમિતિ આપેલી છે 42 સેમી, અને બે બાજુઓ પૈકી એક બાજુનું માપ 18 સેમી અને બીજી બાજુનું માપ 10 સેમી હોય તો આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આપણને એવું કહેવા માંગે છે કે આ એક ત્રિકોણ છે. એ ત્રિકોણની એક બાજુનું માપ 18 સેમી, બીજીનું 10 સેમી અને ત્રીજી બાજુનું માપ આપણને આપ્યું નથી. પણ એ બાજુનું માપ નથી આપ્યું, પણ આપણને પરિમિતિ આપી છે, અને આ પરિમિતિ પરથી આપણે ખૂબ સહેલાઈથી ત્રીજી બાજુનું માપ છે એ શોધી શકીએ છીએ, અને એ આપણે શોધવાનું છે. તો ત્રિકોણની પરિમિતિ અને એના બરાબર ત્રણેય બાજુનો સરવાળો. તો પરિમિતિ કેટલી આપી છે? 42 સેમી બરાબર ત્રણેય બાજુનો સરવાળો, એટલે 18 સેમી વત્તા 10 સેમી વત્તા 1. હવે અહીંયા તો કે 42 સેમી છે બરાબર 18 વત્તા 10 એટલે 28 સેમી છે અને વત્તા x. હવે આની કિંમત શોધવી હોય, આ પ્લસ માં છે, આ બાજુ જાય તો માઇનસ, એટલે 42 માઇનસ 28 સેમી બરાબર x. હવે 42 માંથી આપણે 28 બાદ કરીએ એટલે 14 આવે. એટલે આ બાજુનું માપ આપણને કેટલું મળ્યું છે? તો કે 14 સેમી. હવે અહીંયા આપણને s તો મળી જ ગયું છે. જો કેમ, તો કે અહીંયા પરિમિતિ કેટલી છે? 42 સેમી, અને એને ભાંગી આપણે 2 કરશું એટલે કેટલા થશે? તો કે 21 સેમી. હવે તો કે ત્રણેય બાજુઓના માપ છે ને આપણે એબીસી તરીકે લઈ લઈએ. એટલે એ બરાબર આપણે લઈએ 18 સેમી, બી બરાબર લઈએ 10 સેમી અને સી બરાબર આપણે જે છેલ્લી બાજુ મળી 14 સેમી એ લઈએ. હવે આપણે હેરોનના સૂત્રની અંદર આપણે કિંમત મૂકીએ. તો અહીંયા હેરોનનું સૂત્ર s વર્ગમૂળમાં s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. હવે અહીંયા આપણી પાસે s ની કિંમત કેટલી છે? તો કે s ની કિંમત આપણી પાસે છે 21 એમ. પછી 21 માઇનસ એની કિંમત કેટલી છે? 18. પછી 21 માઇનસ 10 અને 21 માઇનસ 14. આપણે સૂત્રની અંદર કિંમત મૂકી દીધેલ. હવે શું કરીએ છીએ? તો કે અહીંયા વર્ગમૂળમાં 21, 21 માંથી 18 જાય તો 3, 21 માંથી 10 જાય તો 11 અને 21 માંથી 14 જાય તો વચ્ચે 7. આના ભાગ પાડીએ તો 7 તેરી 21, એને ગુણ્યા 3, એને ગુણ્યા 11 અને એને ગુણ્યા 7. આ 3 બે વખત છે એટલે 1 વખત 12, આ 7 બે વખત છે એટલે 1 વખત 12 અને અંદર 11. 7 તેરી 21 અને વર્ગમૂળમાં 11 સેમીનો. તો અહીંયા જે ત્રિકોણ આપેલું છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ 21 વર્ગમૂળમાં 11 સેમીનો વર્ગ છે. સૌથી પહેલા શું કરવાનું છે આપણે? તો કે સૌથી પહેલા પરિમિતિ અને બે બાજુઓ પરથી આપણે ત્રીજી બાજુ શોધવાની છે. પરિમિતિ 42 આપેલી છે એટલે s ની કિંમત કેટલી થશે? અડધી, 21 સેમી. પછી તો કે આ એક બાજુ a, આ બીજી બાજુ b અને ત્રીજી બાજુ આપણે શોધી 14 સેમી. એને હેરોનના સૂત્રમાં કિંમત મૂકવાની છે, અને કિંમત મૂક્યા પછી આપણે એનું ક્ષેત્રફળ શોધી શકીએ. દાખલામાં કઈ તકલીફ હોય, સમજાણું ન હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. સાથે બેલ આઇકન પણ દબાવજો
જેથી કરીને મારા નવા વિડીયો તમારા સુધી પહોંચે. જય હિન્દ, જય ભારત.